અંકલેશ્વર ખાતે તળપદા કોળી પટેલ સમાજ ઉત્કર્ષ મંડળ દ્વારા પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલા સમાજની વાડી ખાતે પ્રથમ સમૂહ લગ્નોત્સવ 6 યુગલોએ પ્રભુતામાં ડગ માંડ્યા હતા. સમાજના આગેવાનો, સાધુ સંતો, દાતાઓ અને પરિવારજનો દ્વારા નવ દંપતીઓને આશીર્વાદ આપવામાં આવ્યા હતા. અંકલેશ્વરમાં શ્રી તળપદા કોળી પટેલ સમાજ ઉત્કર્ષ મંડળ દ્વારા આયોજિત પ્રથમ સમૂહ લગ્નોત્સવમાં 6 યુગલોએ પ્રભુતામાં ડગ માંડ્યા હતા. આ પ્રસંગે સમાજના આગેવાનો અને દાતાઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શ્રી તળપદા કોળી પટેલ સમાજ ઉત્કર્ષ મંડળ દ્વારા પ્રથમ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલા સમાજની વાડી ખાતે પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો, જેમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર 6 યુગલોએ પ્રભુતામાં ડગ માંડ્યા હતા. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી પરેશ પટેલ, અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, સમાજના પ્રમુખ પુરુષોત્તમ પટેલ તેમજ મંડળના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે દાતાઓ અને આયોજકો દ્વારા કન્યાદાનમાં વિવિધ ભેટ સોગાદો આપવામાં આવી હતી. સમાજના આગેવાનો, સાધુ સંતો, દાતાઓ અને પરિવારજનો દ્વારા નવ દંપતીઓને આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા. હું શ્રી પરસોત્તમભાઈ દયાભાઈ પટેલ, શ્રી તળપદા કોળી પટેલ સમાજ ઉત્કર્ષ મંડળ ભરૂચના પ્રમુખ. આજ રોજ અમે તળપદા કોળી પટેલ સમાજના યુવા યુવતીઓનું સમૂહ લગ્નનું આયોજન કરેલું. એ આયોજન પેટે અમને સમાજ તરફથી ઘણો સારો પ્રતિસાદ મળ્યો છે. સમાજના દાતાઓએ અમને આ લગ્ન સમારોહ કરવા માટે પ્રોત્સાહિત કરેલ છે. અમારો આશય સમાજના જે વ્યક્તિઓ આર્થિક રીતે નબળા હોય અને લગ્ન કરવામાં જે ખોટા ખર્ચા કરે, ખોટા ખર્ચ કરી એમની આર્થિક પરિસ્થિતિ ના બગાડે એટલા માટે અમે સમૂહ લગ્નનું આયોજન કરેલ. આ અગાઉ અમે પરિચય મેળવડામાં યુવા યુવતીઓની પસંદગી મેળવ કરેલ, એમાં પણ પ્રતિસાદ સારો મળેલ અને એ પછી આ સમૂહ લગ્નનું આયોજન કરી આ સમૂહ લગ્નમાં સમાજના સર્વ ભાઈ બહેનો, વડીલો, મિત્રો, સમાજ સિવાયના બધી સંસ્થાઓ એ અમને ઘણો સારો પ્રતિસાદ આપી અમને આ અમારું પ્રથમ યુવા લગ્ન સમારોહ સફળતાપૂર્વક પાર પાડવામાં ઘણો જ મદદરૂપ થયા છે. આ સમૂહ લગ્નમાં અમારે ત્યાં 6 જોડાઓનું મેં સમૂહ લગ્ન કરાવેલ છે અને એ સમૂહ લગ્નમાં કોઈનો પણ સમય વેરફાય નહીં અને કોઈને પણ બધી જગ્યાએ દોડાદોડ કરી ખર્ચા ના કરવા, સમયનો બચાવ, પૈસાનો બચાવ કરી સમાજને આગળ લાવવાના પ્રયત્ન કરી રહેલ છે. આજે અંકલેશ્વરમાં હાંસોડ રોડ ઉપર તળપદા કોળી પટેલ સમાજ તરફથી જે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલું છે અને એમાં અમને ભારતીય જનતા પાર્ટીના સૌ પદાધિકારીઓને, સામાજિક ધાર્મિક આગેવાનોને જે આમંત્રણ આપવામાં આવ્યું છે એ બદલ સંસ્થાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સંસ્થા તરફથી અમારું જે સ્વાગત સન્માન કરવામાં આવ્યું એ બદલ પણ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે. આ સમૂહ લગ્ન એટલે એક સંગઠિત સમાજ. સમૂહ લગ્નના કારણે કોઈ ગરીબ નથી, કોઈ અમીર નથી અને સમાજના સૌ લોકો સાથે છે એવી ભાવના સાથે સંગચ્છધ્વમ સંવદધ્વમ સૌ મનાસી જાનતમ દેવા ભાગમ યથા પૂર્વે સંજાનાની ઉપાસતે સંજાનાના ઉપાસતે, એટલે કે દેવો પણ પૂર્વે એક સાથે સંગઠિત થઈ અને જે રીતે સમાજનું, લોકોનું કલ્યાણ થાય, જીવ માત્રનું કલ્યાણ થાય એવી ભાવના સાથે જ્યારે સૃષ્ટિનું નિર્માણ કર્યું છે ત્યારે આ સમાજ તરફથી પણ ભેગા થઈ અને સમાજના લોકોના ઉત્થાન માટે, સમાજના બાળકોના ઉત્થાન માટે, વિદ્યા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના અભ્યાસ માટે અને ધંધો રોજગાર કરતા હોય, ખેતી કરતા હોય, આ બધા જ લોકોના ઉત્થાન માટે જ્યારે સમાજ એક થઈને કાર્ય કરે ત્યારે ચોક્કસ કહીશ કે સમાજનું ઉત્થાન આવી સંસ્થા દ્વારા નિશ્ચિતપણે થશે. અને આજે જ્યારે સમૂહ લગ્નનું આયોજન છે ત્યારે જે નવ દંપતી થવાના છે, આ જોડાનું આજે અહીં વિધિસર જે કઈ લગ્ન વિધિ સંપન્ન થવા જઈ રહી છે, તો આ નવ દંપતીને પણ હું આશીર્વાદ અર્પું છું કે એમનું જીવન
એમનો સંસાર ખૂબ જ સુખપૂર્વક સમૃદ્ધિ સાથે એમનું જીવન વીતે, ધન ધાન્યથી ભરપૂર રહે એવી શુભેચ્છા સાથે વિરમું છું.